સાબરકાંઠા જિલ્લામાં નશાકારક દ્રવ્યોના ગેરકાયદેસર ધંધા જેવા ઘટનાઓ સતત સામે આવી રહી છે। રાજસ્થાન સરહદથી લઈને જિલ્લાના અંદર સુધી સૂકો અને લીલો ગાંજો ઝડપાઈ રહ્યો છે। એ જ વચ્ચે પોશીના તાલુકામાં પોલીસે ડ્રોન સર્વેલન્સે એક મોટો ગાંજાનું વાવેતર કૌભાંડ પર્દાફાશ કર્યું છે। પોશીના તાલુકાના લાખિયા ગામે નાની સોનગઢ ફળિયામાં એસઓજી પોલીસે ખાનગી બાતમીના આધારે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી। ડ્રોન સર્વેલન્સ દ્વારા ચોક્કસ જગ્યા પર તપાસ કરતા એક મકાનની આગળ તથા બોગવડાની જમીનમાં ગાંજાનું સુનિયોજિત વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે કુલ 558 જીવંત ગાંજાના છોડ જપ્ત કર્યા, જેનું વજન કુલ 226.24 કિલો થતું હોવાનું નોંધાયું છે। બજાર કિંમત મુજબ આ ગાંજાની કિંમત ₹1.13 કરોડથી વધુ આંકવામાં આવી છે, જેને લઈને સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે। પોલીસે જમીન ધરાવતા હમથાભાઈ ધર્માભાઈ ડાભીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ સહિત એલસીબીની ટીમોએ સ્થળ પર પહોંચીને સમગ્ર કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું। સામાન્ય રીતે ગાંજાના છોડ જંગલ અથવા વાવરૂ વિસ્તારમાં જોવા મળે છે, પરંતુ રહેણાંક વિસ્તારની આગળ જમીનમાં આટલા મોટા પ્રમાણમાં સુનિયોજિત વાવેતર પ્રથમવાર સામે આવ્યું છે। એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। દિવસે દિવસે સાબરકાંઠા જિલ્લામાં નશાકારક દ્રવ્યો ઝડપાવાની ઘટનાઓ વધતા પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે। ખાસ કરીને રાજસ્થાન સરહદ પરથી થતો નશાનો પ્રવાહ અટકાવવા માટે ડ્રોન સર્વેલન્સ, હાઈટેક સાધનો અને ઇન્ટેલિજન્સ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની તૈયારી હાથ ધરાઈ છે। સાબરકાંઠા જિલ્લાની અંદર એટીએસ ચાર્ટર હેઠળ જે કંઈ પણ એનો ચાર્ટર મુજબના ગુનાઓ છે તેનું વધુમાં વધુ ગુના દાખલ કરવા માટે થઈને ડીજીપી શ્રી વિકાસ સહાય સર અને આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તે સૂચના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની એસઓજી દ્વારા પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાખિયા ગામ ખાતેથી એક આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે, જેનો ટોટલ 558 જેટલા છોડ છે, જેનો કુલ વજન 226 કિલો જેટલું થાય છે અને 1 કરોડ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે। આ જે આખે ગાંજાનું ખેતરનું જેણે વાવેતર કરેલું હતું તે હમથાભાઈ ધર્માભાઈ ડાભી છે, જે આ લાખિયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સૂકવીને આગળ પ્રોસેસ કરી અન્ય લોકોને વેચવાનું આખું આ ગુનાહિત એક આખું કૌભાંડ કરવામાં આવેલું છે। તે અન્વયે નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। એના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા 1 વર્ષથી એણે આ વાવેતર કરેલું એવું એણે આપણને કહેલું છે, પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે અને ભૂતકાળમાં પણ ક્યારે એણે આ પ્રકારનું વાવેતર કરેલું છે કે કેમ, અને જો કરેલું હોય તો કોને એટલે વેચતો તો એ બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધી તો એણે નથી કરી, પરંતુ આગળ તપાસમાં એ ક્લેરિટી આવી જશે। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।